પ્રાંતિજ શહેરના મજરામાં તસ્કરોએ બે મંદિરને નિશાન બનાવી ₹4.56 લાખની મત્તાની ચોરીને અંજામ આપ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરામાં તસ્કરોએ બે મંદિરને નિશાન બનાવ્યા હતા, જેમાં પ્રાંતિજના મજરામાં આવેલ પડચાધારી હનુમાનદાદા અને દીપેશ્વરી માતાજીના મંદિરમાં તસ્કરોએ ₹4.56 લાખની મત્તાની ચોરી કરી હતી, જેમાં રાત્રિ દરમિયાન તસ્કરોએ મંદિરના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો। તસ્કરોએ મંદિરમાંથી સોના અને ચાંદીના છત્ર, પાદુકા, ગ્લાસ, પારણા સહિત માતાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા અને તસ્કરોએ સીસીટીવી કેમેરાનું ડીવીઆર ચોરી કરી લઈ ગયા હતા। ત્યારબાદ પ્રાંતિજ પોલીસને જાણ કરતા પ્રાંતિજ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ। સાબરકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ મતદાન મથકની મુલાકાત લીધી હતી। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મલેકપુરના યુવકની હત્યા કરનાર 4 આરોપીઓને સજા અપાઈ હતી, જેમાં ભિલોડાના હાથમતી પુલ પાસે 4 વર્ષ પૂર્વે સામાજિક અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી હતી, જેમાં હત્યારાઓએ યુવકની બાઇક રોકી તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યાને અંજામ આપ્યો હતો। જોકે 4 વર્ષ બાદ આરોપી ઝડપાતા ઈડી સેશન્સ કોર્ટે 4 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી। ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ભિલોડા। હું જડી પંચાલ મદદનીશ જિલ્લા સરકારી વકીલ શ્રી અરવલ્લી મોડાસા તારીખ 6/2/20ના રોજ મલેકપુર મુકામે આ કામના આરોપીઓએ આર્મી જવાન રવિન્દ્રભાઈ પ્રફુલભાઈ ગામેતી તથા ફરિયાદી તથા અન્ય સાહેદો ઉપર લોખંડની પાઇપ, લાકડી તથા દારિયા વગેરે હથિયારોથી જીવલેણ હુમલો કરેલો અને સદર બનાવમાં રવિન્દ્રભાઈનો આર્મી જવાનનું મરણ થયેલું અને બનાવ હત્યામાં પરિણમેલો। આ કામે 302, 307 અને અન્ય કલમોનો કેસ નામદાર અરવલ્લી જિલ્લાના એડિશનલ સેશન જજ શ્રી એચ.એન. વકીલ સાહેબની કોર્ટમાં ચાલી જતા અમોએ રજૂ કરેલ દસ્તાવેજી પુરાવા, મૌખિક પુરાવા તથા ધારદાર દલીલોને ધ્યાને રાખીને એચ.એન. વકીલ સાહેબ શ્રી નાઓએ આ કામના 4 આરોપીઓ અજયભાઈ સુરજીભાઈ નીનામા, કીર્તિભાઈ દિલીપભાઈ સડાત, અજયભાઈ દિલીપભાઈ સડાત, મહેશભાઈ હીરાભાઈ ખરાડી નાઓને 302ના કામે આજીવન કેદની સજા તથા 10,000 રૂપિયા દંડ ફટકારેલ છે, જ્યારે 307ના કામે 10 વર્ષની સજા અને 5,000 રૂપિયા દંડ ફટકારવામાં આવેલ છે। સદર ચુકાદાને સાંભળીને કોર્ટમાં સન્નાટો છવાઈ ગયેલો અને નામદાર કોર્ટે ફરિયાદી તથા ઈજા પામનારને વળતરનો હુકમ કરવામાં આવેલ છે। યાત્રાધામ ખેડબ્રહ્માના શ્રી અંબિકા માતાજી મંદિરમાંથી માંડ 300 મીટરના અંતરે આવેલ માતાજી કંપો તથા અન્ય સોસાયટીઓમાં નગરપાલિકાના અડધડ વહીવટથી આશરે 500 જેટલી વસ્તી છેલ્લા 20 દિવસથી પીવાના પાણીથી વંચિત રહેતા નગરપાલિકામાં હોબાળો મચાવ્યો હતો। હાલ ખેડબ્રહ્મા નગરપાલિકામાં વહીવટદાર શાસન ચાલે છે, ત્યારે સમગ્ર તંત્ર રામ ભરોસે ચાલી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। હાઈવે રોડથી માતાજી મંદિર તરફ જતા રસ્તાની બાજુમાં મોટા ગરનાળાનું કામ ચાલુ છે, તેમાંથી માતાજી કંપા તરફ પીવાના પાણીની લાઈન પસાર થાય છે, પણ ગરનાળાનું કામ ચાલતું હોવાથી નવીન પીવાના પાણીની લાઈન બસ સ્ટેશન આગળ નાખેલ છે, પણ કોન્ટ્રાક્ટરે નવીન લાઈન ચાલુ કરતા પહેલા જૂની પીવાના પાણીની પાઇપલાઈન કામ કરતા તોડી નાખતા છેલ્લા 20 દિવસથી માતાજી કંપાના રહીશો પીવાના પાણીથી વંચિત રહ્યા છે। જ્યારે માતાજી કંપાના રહીશો નગરપાલિકામાં 3 વેર રજૂઆત કરવા ગયા, ત્યારે ચીફ ઓફિસર કે એન્જિનિયર કોઈ હાજર ન હતા। રહીશોએ મંદિર તરફ જતા રસ્તાને અડધો મૂકીને રસ્તો બંધ કરી દીધો છે, જ્યારે દર્શને આવતા યાત્રિકો પણ મૂંઝવણમાં મુકાયા હતા। જ્યારે ચીફ ઓફિસર હાજર ન હતા એટલે પાણી પુરવઠાના ક્લાર્ક જુઝારસિંહ ચાવડાએ મોરચો સંભાળ્યો હતો, પણ જવાબ આપવાનું ટાળ્યું હતું। માતાજી કંપાના રહીશ રાજુભાઈ પટેલે જણાવેલ કે પીવાના પાણીની બાબતે ખેડબ્રહ્મા નગરપાલિકામાં 3 વાર રજૂઆત કરવા આવ્યા છીએ, પણ એક પણ વાર ચીફ ઓફિસર કે એન્જિનિયર અમને નથી મળ્યા, એટલે આજે મંદિર તરફ જવાના રસ્તાને બંધ રાખવા અમો મક્કમ છીએ।
ભરત ચૌહાણ સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ ખેબ્રહ્મા। ત્યાંના માતાજી કંપાના વિસ્તારના બધા મિત્રો છેલ્લા 20 દિવસથી સદંતર પાણી આવતું નથી। અમારા લગભગ 201 ઘરો છે, માતાજી કંપાનો વિસ્તાર, ફ્લેટ વિસ્તાર, પાછળ સોસાયટીનો વિસ્તાર, અને નગરપાલિકાએ 15 દિવસથી પાણી પહોંચાડ્યું નથી અમને, અને રજૂઆત કરવા માટે અમે આજે આવ્યા છીએ। હજી કેટલા દિવસ પાણી નહીં મળે આગળ તો તમે શું એનું આ નહીં મળે તો અમે ગાંધીથી જરા આંદોલન ચલાવીશું। ચીફ ઓફિસરે આપને શું કહ્યું? અમને હજુ મળ્યા નથી ચીફ ઓફિસર સાહેબ, 2 વખત અમે રૂબરૂ આવ્યા છીએ પણ હજુ મળ્યા નથી। આજે પણ આવ્યા છે પણ હજુ અમને કંઈક કલાક પછી આવવાની વાત કરે છે। ભિલોડાના મલિકપુર ગામના યુવકની હત્યા કરનાર 4 આરોપીઓને આજીવન કેદની સજા અપાઈ હતી। સાબરકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ મતદાન મથકની મુલાકાત લીધી હતી, જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની કે.એન. શાહ મોડાસા હાઈસ્કૂલ ખાતે મુલાકાત લીધી હતી, જેમાં કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ મતદાન મથકની મુલાકાત લીધી હતી, જેમાં કોંગ્રેસના ઉમેદવારે જણાવ્યું હતું કે મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે, જેથી કોંગ્રેસની જીત નિશ્ચિત છે। આમ તુષાર ચૌધરીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા। સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે। લગભગ 4 કલાકમાં 27% જેટલું મતદાન ઓવરઓલ સાબરકાંઠા લોકસભામાં થઈ ચૂક્યું છે, એટલે મતદારોમાં પણ ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકોએ મતદાન કરવા માટે ઉમટી પડ્યા એવું લાગી રહ્યું છે અને ખૂબ સારો માહોલ છે। સારા વાતાવરણમાં મતદાન માટે લોકો આવી રહ્યા છે। શું લાગે સાહેબ, જીત તો અમારી 101% નક્કી જ છે। ફક્ત હવે મતદાન સાંજે પૂરું થાય પછી અમે લીડ કેટલી છે એ ગણતરી કરીશું, પણ જીત તો નિશ્ચિત છે। સાહેબ મતદારો વિશે શું કહેશો? મતદારોને શું કહેશો? મતદારો અત્યારે પરિવર્તનના મૂડમાં છે, કારણ કે મોંઘવારી અને બેરોજગારી દરેક મતદારની મુખ્ય સમસ્યા રહી છે અને છેલ્લા 10 વર્ષમાં સરકાર મોંઘવારી અને બેરોજગારી દૂર કરવામાં નિષ્ફળ ગઈ છે અને અત્યારે બી મોદી સાહેબે જે ગેરંટી આપી છે એમાં પણ મોંઘવારી દૂર કરવાનો કોઈ ઉલ્લેખ નથી અને રોજગારી આપવાનો પણ કોઈ ઉલ્લેખ નથી, એટલે જે પ્રાણ પ્રશ્નો છે એ યથાવત જ રહ્યા છે, એના કારણે લોકો પરિવર્તનના મૂડમાં છે। સાહેબ જે મુદ્દાઓ છે, મુદ્દાલક્ષી રાજનીતિ થવી જોઈએ કે પછી રામ મંદિરને કે બધા પર થવું જોઈએ? તો ભારતીય જનતા પાર્ટીની આદત જ છે કે હિન્દુ મુસ્લિમ હોય કે ભગવાનના નામે જ હંમેશા મત લીધા છે, ક્યારેય તંદુરસ્ત લોકશાહી પ્રક્રિયામાં એમણે ભાગ લીધો નથી। સાહેબ આપ જીતો છો તો કેવા પ્રકારના કાર્યો લોકો માટે થશે? 10 વર્ષ મને સંસદ સભ્યનો અનુભવ છે, 5 વર્ષ ભારત સરકારના મંત્રી તરીકેનો પણ અનુભવ છે, એ દિલ્હી સરકારમાં કઈ રીતે કામ કરવું અને કઈ રીતે વિસ્તારનો વિકાસ કરવો એની મને આવડત છે, એટલે જે ભૂતકાળમાં નથી થયો એ પ્રકારના કામો હું સંસદ સભ્ય બનીશ તો કરીશ। ઈડર એપીએમસીની ગેરકાયદેસર ભરતી મુદ્દે મુખ્યમંત્રી અને અમિત શાહને ભાજપ અગ્રણીએ લેખિત રજૂઆત કરી છે। ઈડર તાલુકામાં છેલ્લા કેટલાય દિવસોથી શહેરમાં આવેલ માર્કેટયાર્ડ ખાતે ભરતી પ્રક્રિયા મામલે ચકચાર મચી છે, ત્યારે અન્ય જિલ્લાના અખબારમાં જાહેરાત આપી સિઝનેબલ હંગામી ધોરણે સ્ટાફની જરૂરિયાત હોય રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ 14/3/2024 સુધીમાં અરજી કરવાની જણાવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો। ત્યારે આ બાબતે અનાજ માર્કેટયાર્ડમાં ચેરમેન દ્વારા આ વાતને વખોડી કાઢી તદ્દન પાયાવિહોણી અને અમોને બદનામ કરવાનું કાવતરું છે તેવું જણાવ્યું હતું। ત્યારબાદ આ બાબતે તાલુકાના એક જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રી ઓનલાઈન સ્વાગત કાર્યક્રમમાં લેખિતમાં અરજી કરી જણાવ્યું હતું કે માર્કેટયાર્ડ ખાતે ચેરમેન તેમજ ડિરેક્ટરો દ્વારા ક્લાર્ક અને હરાજી ક્લાર્કની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ચેરમેન તેમજ ડિરેક્ટરોના અને મેનેજરના સગા વહાલાઓના નામ નક્કી કરી લીધેલ હોવાનું જાણવામાં આવેલ છે, તેમજ એક કર્મચારી લેવાનો ભાવ 20 થી 25 લાખ રૂપિયા સુધીનું નક્કી કરેલું પણ અમારા ધ્યાનમાં આવેલ છે, તેમજ અમુક વ્યક્તિઓ પાસે દૈનિક વેતન પર નોકરી પણ ચાલુ કરી હોવાનું જાણવા મળેલ છે। આ સમિતિના ડિરેક્ટરોને દરેક સમાજના આગેવાનોએ વિશ્વાસથી પારદર્શક વહીવટી કરવા માટે હોદ્દેદારોને બેસાડેલા છે। અરજીકર્તાના આક્ષેપ મુજબ આ ભરતીમાં હોદ્દેદારો તેમના ભાણિયા, ભત્રીજા, જમાઈ કે પુત્રોને પાછલા બારણે ગોઠવણી કરી છે
અને આ ભરતીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનું જાણવા મળેલ છે. અમુક ખેડૂત હોય, અમારા છોકરા ગ્રેજ્યુએટ હોય, તેમ છતાં નોકરી મળતી નથી અને ચેરમેન અને ડિરેક્ટરોના સંબંધો અને પૈસાના જોરે લાગવક લગાવી ભ્રષ્ટાચાર કરી આવી ભરતીઓ કરી દે છે. આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ઈડરની ચેરમેન તથા ડિરેક્ટરોની વહીવટી સમય મર્યાદા 1.5 થી 2 વર્ષ બાકી છે. તેથી આ ડિરેક્ટરો તેમના પુત્રો, ભત્રીજા અને જમાઈ તથા સગા સંબંધીઓને પૈસા લઈ ગોઠવવાનું નક્કી કરવામાં આવેલ છે. ઈડર માર્કેટ યાર્ડની અંદર ખોટી ભરતી થવાના અહેવાલો 12 પેપરોમાં લેખિતમાં અમારે મળ્યા. એનો અભ્યાસ કરીને આજે અમે રૂટિન મિટિંગ તાલુકાની 13મી તારીખે મિટિંગ હતી. મિટિંગની અંદર 2-3 આગેવાનો મેં ફોન કર્યો એટલે મેં બોલાયા અને બોલાવીને આખી ડિટેલથી વાત જણાવ્યા પછી મારે એમ થયું કે ખરેખર આટલું બધું જો ભારત સરકાર જો ખેડૂતોના પડખા ઊભી રહીને કંઈ પણ મદદ કરતી હોય અને મુક્ત બજાર ભાવ એટલે ખેડૂતના ખેતરના હેઠે ઘરથી માલ વેપાર કરી શકે ખેડૂત એ રીતે શેષ વગર અને આ માર્કેટમાં કોઈ શેષ જેવી કોઈ આવક આવવાની નથી. અને આજે પરિસ્થિતિ માર્કેટ યાર્ડનો જીવતી માર્કેટ યાર્ડનો જીવતી રહે અને જો ખેડૂતને સપોર્ટ કરે તો બરાબર છે, પણ આમને ખોટી ભરતીઓ કરે અને માર્કેટની અંદર જો આ રીતે ચાલતું હોય પૈસા લઈને જો ભરતી કરે એ યોગ્ય લાગતું નથી. એપીએમસીની ભરતી બાબતે જે ખોટી અને વાહિયાત વાતો બજારમાં ચાલી રહી છે એ બાબતે અમે બોર્ડે ભેગા થઈને એક નિર્ણય કર્યો છે કે આપણે ભરતી કરવાની નથી. હાલ ભરતી પ્રક્રિયા બાબતે કોઈપણ જાતની આગળની કાર્યવાહી કરવાની રહેતી નથી. એ રીતે બોર્ડે ભેગા થઈને નક્કી કર્યું છે. બોર્ડ ફરીથી જ્યારે બી કરવાનું થશે તો બોર્ડ ભેગા થઈને નક્કી કરશે કે આપણે કરવાની છે તો કરીશું. અને આવનારા 2 વર્ષ સુધીમાં માર્કેટયાર્ડમાં કોઈ કર્મચારી નિવૃત્ત થતા નથી. તેમજ ઈડર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં મર્યાદિત આવક હોવાથી આ સંસ્થાઓમાં હાલમાં કોઈ ભરતી કરવાની જરૂરિયાત જણાતી નથી. આ ભરતીમાં કંઈક ખોટું ન થાય તે સારું અને ખેડૂતોને કે ખેડૂતોના દીકરાઓને અન્યાય ન થાય તેના જાણ સારું આ અરજી કરેલ છે. આ અરજીમાં અમે આ સંસ્થાની કર્મચારી ભરતી બંધ રાખવા રજૂઆત કરેલ છે. જો આ ભરતી પ્રક્રિયા બંધ રાખવા નહીં આવે તો આવનારા સમયમાં ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ લેખિતમાં અરજી કરી રજૂઆત કરવામાં આવતા ઈડર પોલીસ દ્વારા આ મામલે ચેરમેનના જવાબો લેવાયા હતા. ત્યારે ગત તારીખ 12/5/2024ના રોજ લોકમુખેથી મળતી માહિતી મુજબ લોકોને અંધારામાં રાખી મહેસાણા ખાતે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું ખુલતા માર્કેટયાર્ડના ચેરમેનની વાતો જૂઠાણી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે હવે જણાવવાનું રહ્યું કે આ મામલે લોકોને અંધારામાં રાખી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે કે પછી કુલડીમાં ગોળ ભંગાશે એ સમય જ બતાવશે. સાબરકાંઠા ભાજપ પૂર્વ પ્રમુખ પીસી પટેલે જણાવ્યું હતું કે ભારતીય કિસાન સંઘની ઈડર એપીએમસી માર્કેટ ખાતે સોમવારે 11:30 કલાકે બેઠક હતી. તેની માહિતી મળતા તેઓ ત્યાં ગયા હતા. કિસાન સંઘના કાર્યકર્તા અને ખેડૂતો દ્વારા ઈડર એપીએમસીમાં ગેરકાયદેસર ભરતી થવા જઈ રહી હોવાની માહિતી મળી હતી. જેના આધારે મેં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, પ્રદેશ પ્રમુખ CR પાટીલ, ખેતી નિયામક ગાંધીનગર, સાબરકાંઠા અને રાજ્ય રજિસ્ટ્રાર તેમજ ધારાસભ્ય રમણલાલ વોરા સહિતને લેખિતમાં જાણ કરી છે. રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ઈડર. આજરોજ 13મી તારીખે ભારતીય કિસાન સંઘની કારોબારીની તાલુકા બેઠક હોવાથી મને સમાચાર મળ્યા એટલે હું અહીંયા આવ્યો હતો ખેડૂત હોલમાં. ઈડર માર્કેટિંગ યાર્ડમાં ગેરકાયદેસર એક ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. એ આજથી 15 દિવસ પહેલાં દૈનિક સમાચાર સંદેશની અંદર પ્રસિદ્ધિ પણ થઈ હતી. પણ ગઈકાલે એવા સમાચાર મળ્યા કે આ લોકોએ જે એજન્સીને કામ આપ્યું છે મહેસાણાની ત્યાં આ લોકોના ઇન્ટરવ્યૂ માટે બોલાયા હતા. એટલે આજરોજ મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે. એ દૈનિક ભાસ્કરના પત્રકારશ્રીને મેં રૂબરૂ આપેલ છે અને આ પ્રક્રિયા બંધ રહે એના માટે ઠેઠ કેન્દ્રના સહકારિતા મંત્રી અમિત શાહથી માંડીને ગુજરાત સરકારના તમામ એના વહીવટકર્તાઓને પત્રથી જાણ કરી છે કે આ ભરતી પ્રક્રિયા ખોટી રીતે થઈ રહી છે